ભરૂચ જિલ્લામાં આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। જિલ્લામાં કુલ 143 પરીક્ષા બિલ્ડિંગોમાં 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ભરૂચ જિલ્લામાં આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। જિલ્લામાં કુલ 143 પરીક્ષા બિલ્ડિંગોમાં 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં એસએસસીમાં 22,796, એચએસસી સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ઉપરાંત સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં બેસશે। પરીક્ષા વ્યવસ્થા સુચારુ અને શાંતિપૂર્ણ રહે તે માટે 153 સરકારી પ્રતિનિધિ, 143 સ્થળ સુપરવાઇઝર, 1,282 ખંડ નિરીક્ષક તથા 331 જેટલો પોલીસ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, તેમજ નબળા વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક સુધી તૈયારી કરી શકે તે હેતુસર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા મુખ્ય વિષયોની 5 માર્ગદર્શિકા પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી છે। માન્ય કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ સંકળાયેલ એજન્સીઓ સાથે બેઠક યોજાઈ છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને। વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચાડી શકાય તે માટે રિક્ષા એસોસિએશન પાસે મદદ લેવામાં આવી છે। આજરોજ જીપી આર્ટ્સ કોલેજના હોલ ખાતે બોર્ડ પરીક્ષાઓ દરમિયાન શાળા સલામતી સંદર્ભે નિમાયેલા 153 નોડલ કર્મચારીઓની તાલીમ યોજાઈ। તાલીમમાં પરીક્ષા દરમિયાન શાંતિ જળવાઈ રહે, વિદ્યાર્થીઓ ભયમુક્ત રહે અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત થાય તે માટેના જરૂરી પગલાં અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અફવાઓથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સ્ટાફ ગભરાઈ ન જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે। વિશેષ રૂપે 23 અને 24 ફેબ્રુઆરીએ તમામ પરીક્ષા કેન્દ્રો પર આપાતકાલીન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મોક ડ્રીલ યોજવા સૂચના આપવામાં આવી છે। આ મોક ડ્રીલમાં નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ જોડાશે। જિલ્લા પ્રશાસન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ નિર્ભય, સુવ્યવસ્થિત અને સુરક્ષિત વાતાવરણમાં પોતાની પરીક્ષા આપી શકે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ।